એએમસીની સામાન્ય સભામાં કોંગ્રેસે હોબાળો કર્યો, જ્યાં મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓમાં કોંગ્રેસને સ્થાન ના અપાતા વિરોધ કરવામાં આવ્યો છે। કમિટીઓમાં વિરોધ પક્ષને સ્થાન ના અપાતા વિરોધ નોંધાવાયો। કોંગ્રેસના સભ્યોએ સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યું। કોંગ્રેસે ભાજપ પર આપખુશાહીના આક્ષેપ કર્યા। એએમસીના શાસક પક્ષના નેતા જશુ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। વિપક્ષને કમિટીમાં ન રાખવાનો સિલસિલો કોંગ્રેસે જ શરૂ કર્યો હોવાની વાત જશુ ઠાકોરે કરી। કોંગ્રેસનું કામ જ વિરોધ કરવાનું છે। અમદાવાદ શહેરની જનતા સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। અમદાવાદ શહેરની જનતાના પ્રાણ પ્રશ્ન હોય એને હંમેશા શાસક પક્ષ જયારે ગોળીને પી જતું હોય, જનતા ત્રસ્ત થતી હોય, નાગરિકો હેરાન થતા હોય, જયારે સમગ્ર અમદાવાદની અંદર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે એનું મજબૂત કામ વિપક્ષ તરીકે કરવામાં આવે છે। અને અમદાવાદ શહેરની આટલી બધી કમિટીની અંદર મહત્વની 17 કમિટીની અંદર એ લોકોએ જયારે પણ એમના નામ ડિક્લેર કર્યા, બધી કમિટીમાંથી કોંગ્રેસના નામ કાઢવામાં આવ્યા અને વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી। આ ખૂબ જ નિંદનીય બાબત છે। તેમણે માત્ર ભારતીય જનતા પાર્ટીએ માત્ર કોંગ્રેસ પક્ષના સભ્યોને નહીં, વિપક્ષના સભ્યોને નહીં, પરંતુ અમદાવાદ શહેરની જનતા સાથે દ્રોહ કર્યો છે, તે સ્પષ્ટ બાબત છે। એમની શરૂઆત ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ જ કરેલી હતી કે જે તે ટાઈમે એ લોકો સત્તા ઉપર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્યનો કમિટીમાં સમાવેશ કર્યો હતો। એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આજે એએમસીમાં પણ એ જ પ્રકારનો નિર્ણય કર્યો। કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે, વિકાસની કોઈ વાત કરવી નહીં। આપ બધા જ જાણો છો એ પ્રમાણે હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, એની અંદર કર્ણાવતી મહાનગરની જનતાએ એમના જે ખોટા વિરોધ છે એનો પ્રોપર અને મતદાન કરીને જવાબ આપેલ છે।